ખેડૂતો આજકાલ ખેતીમાં અવનવા પ્રયોગો કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા હોય છે। ત્યારે ગોહિલવાડના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી કરી સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે। મને કેસરની ખેતીનો વિચાર આવ્યો તો સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યો કે જેમાં જોતા હોઈએ તો આપણે બહારની જે ખેતી છે તો આપણી 4 કરોડની જમીન હોય તો એમાંથી 4 કરોડ વ્યાજ આપીને એટલે 3 મહિનામાં પૈસા આપને નથી મળતા। તો એની અંદર હું ખેતીની અંદર તે મારા પિતા છે રોહિતભાઈ તો એ કેસરની ખેતી આપણે ચાલુ ખેતી કરતા છે। તો એની અંદર આપણે જોતા હોઈએ તો એને કમ્પ્લીટ ભાવ નથી મળતો, 3 મહિના એની મહેનત બહુ જાજી થાય છે। તો એની અંદર મને આ કેસરની ખેતી તે ને એક બિઝનેસ ખેતી તરફ મને લાગ્યું। તો એ મેં કેસરની ખેતીનું ઓલું કર્યું ને આની અંદર મારે 1.5 વર્ષનો મારું ઓલું છે કે આની પાછળ મેં 1.5 વર્ષ બગાડ્યું, મહેનત કરી અને કાશ્મીર ગયો, કાશ્મીરથી બિયારણ લાવ્યો અને બિયારણ લાવીને રૂમમાં આખું સેટઅપ તૈયાર કર્યું જેની અંદર મેં જુદી જુદી ટેકનોલોજીના મશીનનો ઉપયોગ કરેલો છે જેને એરોપોનિક ટેકનોલોજી કહેવાય છે। તો એની અંદર હ્યુમિડિફાયર મશીન છે, CO2 મશીન છે, ચિલર મશીન છે, સનલાઇટ જેને મલ્ટી ગ્રો લાઇટ કહેવાય છે। તો એ બધી લાઇટનો ઉપયોગ કર્યો અને જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કર્યા। તો કેસરની ખેતીની અંદર મારે કેસર આવતા 3 મહિના લાગ્યા છે ખાલી। તો 3 મહિનાની અંદર મેં 4.5 લાખ રૂપિયાનું કેસર કમ્પ્લીટ લીધું છે। ખર્ચો તો પહેલી વખતે 15 થી 20 લાખ રૂપિયાનો થાય છે પણ એ બધો ખર્ચો એક જ વખત હોય છે, પછી બિયારણ નથી લાવવું પડતું, બિયારણ આમાંથી ડબલ થાય છે। તો એવો મેં ઘરે એક બીજો કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવ્યો છે તો જ્યાં મલ્ટીપ્લેશનનો પીડીઆર કહેવાય છે, 3 મહિનાની સાયકલ આવે છે તો એ મેં કમ્પ્લીટ કરી અને એની અંદર બિયારણ ડબલ થાય ત્યાં એક રૂમ બનાવો ને એક રૂમમાં તો ત્યાં મલ્ટીપ્લેશનના પીડીઆરની અંદર થોડીક માટીની અને પાણીની જરૂર પડે છે। તો જેવું તેનો 3 મહિનાનો પીડીઆર પૂરો થાય કેસર લેવા રૂમમાં મૂકીએ તો એમાં કોઈ માટી કે પાણીની જરૂર પડતી નથી, કમ્પ્લીટ એરોપોનિક ટેકનોલોજીથી ખેતી થાય છે। મને વિચાર સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યો કે કઈ રીતના આપણે આની અંદર કરવું। પછી મેં એક જોયું હતું કે બોટાદમાં આવી રીતે એક સુભાષભાઈ કાનેટિયા કરીને છે તો એ કરે છે તો ત્યાં મેં જોયું હતું ને ત્યાં હું ગયો હતો વિઝિટમાં ને ત્યાંથી થોડું શીખ્યો સુભાષભાઈ આગળથી અને કમ્પ્લીટ લાઈન મેં આ કેસરની ખેતી સક્સેસફુલ ટીમાણા ગામની અંદર કરી છે જેની અંદર મારું પ્રોફિટ મળે છે 3 મહિનામાં અને હું બીજા યુવા ખેડૂતોને ટ્રેનિંગ પણ આપું છું કે દેશનો યુવા ખેડૂત છે તો ખેતી તરફ પાછો વળે અને ખેતીમાં જ આગળ વધે ને સમૃદ્ધ બને। ગોહિલવાડ પંથકના ગામડાઓમાં રાજાશાહી કાળથી આજની તારીખ સુધી પરંપરાગત ખેતી થતી આવી છે। ખાસ કરીને રોકડિયા પાકોની ખેતી અને બાગાયત ખેતી આ બે મુખ્ય ખેતી ભાવનગર જિલ્લામાં અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આ પરંપરાગત ખેતીમાં આજે તેને ટેકનોલોજીનો સમાવેશ કરી તદ્દન નવા જ પ્રકારની ખેતી આજના યુવાનો વિકસાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કેસરની ખેતી મોંઘી અને ખર્ચાળ ગણાય છે, પરંતુ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના ગ્રેજ્યુએટ યુવા ખેડૂત જયપાલ રોહિતભાઈ પંડ્યાએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે। ત્યારે આશાવાદી યુવા ખેડૂતનો આ પ્રયાસ અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે। મારો બાબલો છે અને દીકરાને કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી એની કંઈક આ કેસર વિશે જોયું ને ઓલું થયું એટલે એને મનમાં એવું થયું કે ભાઈ આપણે પણ આવું કંઈક નવું કરીએ એમ। એટલે મેં ઘરના બધાએ એને પ્રોત્સાહન આપ્યું અને ઓલું થયું તો મેં કેસરનું ઓલું પ્રોજેક્ટ ઊભો કર્યો। અહીંયા અમે ઘરે મલ્ટી પ્રોજેક્ટ ઊભો કર્યો, બહાર મેં કોલ્ડ રૂમ બનાવેલો છે, અમારી એક જગ્યા છે ત્યાં બધું છે એને પૂરતા પ્રમાણમાં જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ જોતા હતા મશીનરી એ બધી આપી કે ભાઈ એને માઇનસમાં કુલિંગ લઈ જવું પડે, પછી CO2નું મશીન છે એને પાણી તો દેવાતું નથી એટલે એ રીતનું એનું મશીન બધા આવે એથી મેં નહીં પાણી કે નહીં માટી એ રીતથી અમે એને ખેતી કરીએ છીએ અને આ ધંધાથી અમે બહુ સંતુષ્ટ છીએ અને માણસોનો પણ અમને બહુ સાથ અને સહકાર આમાં મળેલો છે અને આ વસ્તુથી અમે બહુ સંતુષ્ટ છીએ સાહેબ। અને એવું કહેવા માગું છું કે આમાં ઘણા બધા નાના માણસો છે એ જોડાય તો એને પણ બહુ જ લાભ થાય એવી વસ્તુ છે સાહેબ। થોડોક એક વખત ખર્ચો થશે પણ પાછળ ઘણું બધું મેન્ટેન ઓલું થાય તો એને ઘણો બધો પૈસો કમાઈ શકીએ એમ આપણે। એટલે સાહેબ તમામને મારી એક એવી વિનંતી છે કે ભલે બહુ મોટો પ્રોજેક્ટ ન ઊભો કરો તો તમારે જે માણસોની ક્ષમતા હોય તો નાનો માણસ હોય તો ઓછા રોકાણથી પણ આ વસ્તુ થઈ શકે છે સાહેબ। કોલ્ડ રૂમ કંઈ ઊભો કરવો એવું નથી તો એની માટે થર્મોકોલ છે એ કોઈ આ વ્યવસ્થિત સારો રૂમ હોય આપણે તો એની અંદર થર્મોકોલ લગાડીને પણ આ ખેતી થઈ શકે છે।